અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી છે। અમદાવાદના શેલા વિસ્તારના દ્રશ્યો આપને બતાવશું કે જ્યાં પણ એક બાજુનો રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે, કારણ કે પાણી જે છે તે પણ અહીં મોટી માત્રામાં ભરાયા છે। દર વર્ષે આ જ પ્રકારથી પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે શેલા વિસ્તારમાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ અહીંની પરિસ્થિતિ જે છે તે અલગ જોવા નથી મળી રહી અને લોકોએ પરેશાન થવાનો વારો જે છે તે ફરીવાર આવ્યો છે। ક્લબો 7 રોડના દ્રશ્યો છે, જ્યાં ઢીચણસામાં પાણી જે છે તે ભરાયા છે અને તેના જ કારણે વાહન ચાલકોએ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું વાહન જે છે તે બહાર કાઢવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે અને જોઈ શકાય છે કે બસ પણ હાલ જે છે તે મહા મહેનતે બહાર આવી રહી છે, ત્યારે ટુ વ્હીલર જે છે તે બહાર કઈ રીતે લાવવું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આગામી 3 કલાકની વાત કરવામાં આવે તો 3 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને અરવલ્લી, મહીસાગર સહિતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। એટલે હાલ તો લોકોને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે ફરીવાર નિષ્ફળ નીવડ્યું છે, કારણ કે દર વર્ષે અહીં પાણી ભરાય છે, કરોડો રૂપિયા લોકો ટેક્સ તો ભરે છે, પરંતુ ટેક્સના રૂપિયાથી કામો કેમ નથી થતા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન કલ્પેશભાઈ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।